ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને આપણો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચાલો અત્યારે સવારમાં મોર્નિંગમાં આપણે એક બાનું ભજન સાંભળીને મસ્ત મજાનું ડેલી રૂટીન શરૂ કરીએ. તો જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા. નાસ્તો કરી લીધો? નાસ્તો કર્યો, દવા પીધી. તો ચાલો આપણે સવારનું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તો બધાને એક ગીત સંભળાવો. હા. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો કનૈયો, નંદનો કનૈયો, માતા જશોદાનું જાયો, નંદનો કનૈયો, માતા જશોદાનો જાયો. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો કનૈયો. મયરે વેસવાને કાજે મથુરામાં ગયા તા, મયરે વેસવાને કાજે મથુરામાં ગયા તા. મારા મીઠા મૈડા સાથે, મારા મીઠા મૈડા સાથે, સખી નંદનો કનૈયો. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો કનૈયો, નંદનો કનૈયો, માતા જશોદાનો જાયો, નંદનો કનૈયો, માતા જશોદાનો જાયો. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો કનૈયો. જળ રે ભરવાને કાજે જમુનામાં ગયા તા, જળ રે ભરવાને કાજે જમુનામાં ગયા તા. અમને બેડલા ચડાવે, અમને બેડલા ચડાવે, સખી નંદનો કનૈયો. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો કનૈયો, નંદનો કનૈયો, માતા જશોદાનો જાયો, નંદનો કનૈયો, માતા જશોદાનો જાયો. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો કનૈયો. રાસ રે રમવાને કાજે મથુરામાં ગયા તા, રાસ રે રમવાને કાજે મથુરામાં ગયા તા. અમને રાસ રમાડે, અમને ધૂન મચાવે, સખી નંદનો કનૈયો. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો કનૈયો, નંદનો કનૈયો, માતા જશોદાનો જાયો, નંદનો કનૈયો, ઓલી રાધાનો પ્યારો. અમને વાલો લાગે, અમને પ્યારો લાગે, સખી નંદનો. વાહ બા, બહુ મસ્ત ભજન ગાયું. કૃષ્ણ ભગવાનનું આજે પણ કૃષ્ણ ભગવાનનું ગાયું એમ ને? મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આપણે પાનખર ઋતુ, વસંત ઋતુ આવી છે, તો બાપુ આ પાન બહુ ખરે છે નહીં? હવે આ વસંત આવશે ને તે આ જૂના પાન ખરી અને નવા પાન આવશે ચૈત્ર વૈશાખ મહિનામાં. આપડા મની પ્લાન્ટ જો કેવા થઈ ગયા, મની પ્લાન્ટ બહુ મસ્ત થઈ ગયા. ને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, આ હજી સવારે બાપુ વાળ્યું હતું આ ફળિયું, તોય આમ જોવો પાન, આ ક્યારામાં એટલા પાન ખરેલા છે. આપણે શેરડી વાવી છે, આપણે આ શેરડી વાવી છે હે બાપુ? આ શેરડી છે, તો આપણે અહીંયા શેરડી થાય. જો આ ઉગી ગઈ ને, પણ હા ઉગી તો ગઈ છે બહુ મસ્ત. હા ત્યાં આખું રાડું થઈ જાય. બાપુ આ પાનખર ઋતુ વર્ષમાં એક મહિનાની આવે જ ને? બે વાર આવે, વર્ષમાં 2 વાર આવે એમ? એ આ ઓલો લીમડો વર્ષમાં, કડવો લીમડો વર્ષમાં 2 વાર ખરે, અને આ વર્ષમાં 1 વાર ખરે. એવું છે એમ ને? એટલે દર પાનખર ઋતુ ખરે જ પાન ખરવા જ મળે. તો બાપુ આ ફાગણ મહિનો આવે ત્યારે આ ખરે? ફાગણ મહિનામાં બધાય પાન ખરી જાહે. અને ચૈત્ર મહિનાની અંદર કેમ, ચૈત્ર મહિનામાં જો કડવા લીમડાની મોર આવી જાહે અને કેરી ને કડવા લીમડાની એકારે મોર આવી જાહે. પછી આ પાન ખરી જાય ને પછી આ ચૈત્ર મહિનામાં બધાય નવી કોળામણી આવશે. ત્યારે ફાગણ મહિનામાં બધા જો ખરી ગયા સુકાઈ ગયા ને, નકર તો લીમડો આપણે હાવ નીચો લબડતો હોય ને, આ તમે જોઈ શકો છો આ ડાળુમાંથી ને પણ ખરી ગયા છે. અને ચૈત્ર મહિનામાં તો નવો કોળ આવે ને બધું, અને
વેલા હતા તે જો આને બધાય પાન ખરી અને જો આ નવા પાન આવી ગયા. હા નવા પાન આવી ગયા, બહુ મસ્ત પાન આવ્યા છે. આપણે લીંબુડીમાં બાપુ કેમ એટલા બધા ઓલા લીંબુ આવ્યા છે? એ બસ આ લીંબોડીમાં જો પાન ખરી ગયા છે ને અમુક નવા પાન આવી ગયા. આ લીંબુડીમાં પણ લીંબુ તમે જોવો ડાળે ડાળે લીંબુ છે નહીં? હા ઓ, અને જો એને નવા પાન આવવા માંડ્યા છે. હા નવા પાન. આ ડાગા પડી જાય એનું શું? ઈ બધા હજી ખરી જાય અને જો ઈ ડાગા જો આ બધા નવા આવી ગયા. ડાગા છે એ ખરી જાય પાન નહીં? ઈ પાન બધા ફૂકાઈને ખરી જાય. અને લીંબુ તો એટલા આવ્યા છે એની આ ડાળે ડાળે લીંબુ આવ્યા તમે જોઈ શકો છો, પાને પાને. હા તો આપણે બાપુ આ વખતે આપણે આ ઉનાળામાં જ લીંબુ આવશે એટલે આપણે કઈ વાંધો નહીં આવે. 12 માંથી લીંબુડી નથી આપણે? 12 છે પણ આ મોટો ફાલ ઉનાળામાં આવ્યો છે, પછી આવે છે પણ થોડા થોડા. પણ આ જો ઉનાળામાં જયારે 500 કિલો લીંબુ થઈ જાય ને તે આપણે તો પાની પાની લીંબુ આવ્યા છે. આપણે 500 ના કિલો લીંબુ થઈ જાય તો તમે લીંબુ ઘરેથી ઉતારજો તો હું વેચા રાખી. હા તોય થઈ જાય. હા આપણે વેચવા કરતા હગાવાલા ને દઈ આવશું. હા એ વાત હતી, નકર હું વેચાય ગામમાં બીજું શું. આપણે કેમ પાયલબેન ના નણદોયા દર્શક જીજુન્યા લીંબુ આવે છે. હા દર્શક જીજુન્યા બહુ લીંબુ આવે છે. અને આ જો બનારસી છે. આ બનારસી. હા આપણે આ ઓલા નાગરવેલ છે પણ નાગરવેલ આ બનારસી પાન. બનારસી પાન એટલે ઓલા ઓલું મીઠું પાન બનાવે. હા ઈ મીઠું પાન આમાં બનાવે એમ? હા ઈ આમાં પણ આમાં 2-3 જાતની વેલ આવે. આ નાગરવેલ માં પણ આ બનારસી વેલ છે ને તે આના પાન પોપટી કલર ના. આના પાન પોપટી કલર ના હોય એમ? અને આ પાન તમે ખાવ તો તીખું ન લાગે. આ તીખું અને ઓલા આપણે મીઠું પાન બનાવે છે ઈ યાદ છે આના જ હોય એમ ને? કેવા સરસ થયા. આપણે તો બહુ જાજા વૃક્ષ ને વાવ્યું છે તમે જોઈ શકો છો. બાપુ આપણે આજની રસોઈ શું છે? હવે રસોડામાં જાય પછી ખબર પડે, અત્યારે તો ઈસ્ત્રી કરું છું. તો બાપુ આજે સૂપ બનાવો ને, સૂપ પીવાનું બહુ મન થયું છે. હા તો સૂપ ને ભાત બનાવો. હા હમણાં બાફા મૂકીને પછી થોડીક ઈસ્ત્રી બાકી છે ને કરી નાખું. ઓકે તો સૂપ બનાવો ને ઈસ્ત્રી હજી આપણે સામે ચાલી રહી છે તમે જોઈ શકો છો. એટલે હવે એટલી ઈસ્ત્રી કરવીશ ને તે ઈસ્ત્રી કરી નાખો. ઓકે તો આપણે પાનખર ઋતુનું તમને બધું જણાવ્યું, કેવું લાગ્યું એ જરૂરથી કોમેન્ટ કરજો. અને આપણે સૂપ ને બનાવવાના છે તો તમે કન્ટિન્યુ રહેજો, તમને બધી રેસીપી દેખાડતા જશું. આપણે અત્યારે સૂપ બનાવવાનું છે આજે, સૂપ ને ભાત. એટલે સૂપ માં પેલા ટમેટા ને બાફી નાખવાના. ભાત આરે એટલે ટમેટા નું ઉપર ભાત. તો આપણે ટમેટા થઈ ગયા જો. અહીંયા ભાત થઈ ગયા છે. અને આ ઝેરી નાખવાનું. અહીંયા આપણે ટમેટા પણ સારી રીતના ઝેરાઈ રહ્યા છે તમે જોઈ શકો છો. ટમેટા બ્લેન્ડર થી ઝેરી નાખ્યા અને હવે સૂપ નો વઘાર કરવાનો ને. બાપુ કરે બહુ સારું થાય. બાપુ સારું બનાવે એમ ને, એટલે આમાં ઝેરાઈ ગયા હવે તો વઘાર જ કરવાનો. હવે ઈ મસાલો વઘાર બધું કરશે. તો ચાલો આપણે સૂપ બાપુ ને રેસીપી વઘારે અને બધું કરે એ તમને દેખાડીએ. તો બાપુ આપણે આજની બપોરની રસોઈમાં કોબી બટેટાનું શાક છે એમ ને? કોબી નું છે ખાલી કોબી બટેટા? કોબી જ કર્યું. દાદાને છે ને નકરી કોબી નું બહુ ભાવે. નકરી કોબી નું શાક છે તો આપણે વઘારમાં અહીંયા જો ટમેટા નું સૂપ કરું તે જે ટમેટા ક્રશ કરી નાખ્યા. હા ટમેટા ક્રશ કરી નાખ્યા તો બાય જોયું. હા હવે પછી આગળ જો એને ઉતારવાનું કીધું. આ એક તો ગેસ પેલા વઘાર નાખો ને ત્યાં ધીમે ધીમે ચડે. આમાં તો જો રાઈ કોબી શાક વઘારાઈ ગયું. હા કોબી શાક માં રાઈ જોયું બેનો જ વઘાર કરવાનો ને, લસણ કે એવું કઈ તો આમાં ન હોય. અને ધીમે ધીમે ચડશે. ધીમા ગેસે ચડવા દેવાનું. હા પછી જ મસાલો કરવાનો. આમાં પાણી નાખવાનું કે હવે નહીં? અત્યારમાં ન હોય. ચડવા દેવાનું પછી ટમેટું ને હળદર મીઠું નાખીને ચડવા દેવાનું. મરચું ની બધી માથેથી નાખવાનું નહીં? હા તો જ તે ચડે, નકર અત્યારે શું કે કોબી ચડે નહીં. અને આ સરસ ચડી જાય આગળ. અને માથે પાણી મૂકી દેવાનું ડીશ માથે ઢાંકીને એટલે ચડી જાય. હા અંદર પાણી ઉતરે ને એટલે થાય ને ઓલું બધા કુકર માં શાક કરે ને કોબી બફાઈ જાય. હા એ હાવ બફાઈ જાય. એ શાક નો ટેસ્ટ માં લાગે. આ શાક છે સરસ લાગે. હવે આમાં ખાલી હળદર મીઠું નાખી અને આપણે ચડવા દઈએ. આમાં ઓલા ભાજી ની જેમ મીઠું થોડું. મીઠું થોડું. નકર તમને લાગે કોબી અડધું તગારું છે.
થઈ જાય કેવું કાલા ઓલા ઢોકળાની જેમ દૂધીમાં છે ને આમ રસ કાઢ નાખવો પડે, નકર તો એ ઢોકળા કેટલા બધા થાય. તો જોયું તો ને પાણી તોય તે એમાં ને એમાં લોટ બંધ થઈ ગયો ને તોય હવારમાં વીધા. બંધાઈ ગયો. અને હવે આ ભલે ચડતી કલર નથી આવ્યો પણ આમ મસાલો બધો નાખી દેશું ને છેલ્લે આમ લાઈટ વાળું થઈ જાય ને પછી હા ઈ મસાલો કરે. હવે આ અદર મીઠામાં ચડવા દે. ધીમા ગેસે ચડવા શાક. અને અહીંયા આપણું શાક મસ્ત રીતના ચડી ગયું છે ને બાબુ. આ જો હળદર મીઠામાં ચડી ગયું અને ટમેટા માથેથી નાખી દીધા ને. દીધા છે. અને હવે જો લાલ મરચું, મસાલામાં લાલ મરચું, હા અને મરચું ને ધાણા જીરું, બે જ વસ્તુ. હા હળદર મીઠું પેલા નાખી હળદર દીધું મીઠું તો આપણે. પેલા નખાઈ ગયા છે અને સેજ ગરમ મસાલો નાખી દી. હવે આને પાછું આ બધોય મસાલો છે ને સારી રીતના મિક્સ કરી દેવાનું. અને એને પાછું હજી તળવા દેવાનું. હવે આમાં પાણી તો નાખવાનું જ નહીં. પાણી નાખવાનું જ નહીં એમ. નહીં પાણી સેજે નહીં તો આ કોબી બળી ન જાય બાબુ. માથે તો માથે પાણી મૂકીશ ને. ઠીક આ ડીશમાં માથે પાણી મૂક્યું છે. એના હિસાબે વરાળા આવ્યા રાખે ને ના બળે પાણીની નહીં. વરાળની હિસાબે આતળી. હવે જોજો આગળ આમાં તેલ છૂટું પડી જાહે હા. અને આગળ બની જાહે શાક. અને તેલ નાખી દેવાનું એમ એક પાવડું. હમણાં છે ને ઓછું તેલ નાખું છું કારણ કે હા. બાપુજી ડોક્ટરે તેલ ખાવાનું ના પાડી છે. હા ડોક્ટરે તેલ ખાવાની ના પડે એમ. હા, એટલે તે પણ આ અમુક શાકમાં છે ને હા. તેલ હોય ને તો જ દેખાવ આવે. આ તેલ માથેથી નાખવાનું એમ. ના ના એમને આ મસાલો બધો કરીને તેલ માથેથી નાખવાનું. તેલ માથેથી નહીં, બધો વઘાર કરીને મેં નાખ્યું તું પણ આપણે છે ને હમણાં હું ઓછું નાખશું ને હા, તેલ હા. તે આમાં ઓછું તેલ નહીં ભાવે. હા, તે થોડું એટલે પાછું નાખ. હા એમ. હવે આને ઢાંકીને ચડવા દેવાનું ચડવા પાછું. દેવાનું. હા હવે ટમેટા બમેટા બધું ચડી જાય. અને આ ભાઈ હાટું છે ને એ નકરી છાશ વાળું ઢોકળીનું શાક કરવું છે. ઢોકળીનું શાક. હા તો જો આ ઢોકળી બફાવા મૂકી છે. આ ઢોકળી બાબુ છે ને આજે ઢોકળીનું શાક કરો છો તે? હા ચણાનો લોટ. ચણાના લોટની આ ઢોકળી થાય એમ ને? ચણાના લોટમાં સેજ જેવો સોડા હા અને મીઠું નાખી ના કર્યું છે. હા અને હવે છાશ વઘારીને પછી આ ઢોકળી પાડી નાખ. હા તો તમને બધાને દેખાડશું ઢોકળીનું શાક. ચણાના લોટની જ નકરી થાય ને ઢોકળી. ચણાના. પછી આમાં છરીથી કાપા પાડી દેવાના. કાપા પાડીને છાશ વઘારી હા અને એની અંદર ભાઈને બહુ ભાવે. અહીં આપણે સૂપની રેસીપીમાં ખાંડ નાખી હા, દેવાની જો પેલા. આ ખાંડ નાખી અને મીઠું નાખવાનું. ખાંડ ને મીઠું અહીંયા નહીં આપણે ઓલું ક્રશ કરીને હા પેલા એ નાખી- ગાળી લીધું છાલોતરાઓ અને આમાં મરચું પાવડર. હા. પેલા છાલોતરા ગાળી દેવાના. હા બ્લેન્ડર પણ એને સુધારવાના ઝીણા ઝીણા શાક કરીને એવા હા, હા. એટલે છાયલું બહુ નીકળે જ નહીં. હા અને પછી બાફી નાખવાના પછી બાફી નાખવાનું. અને બાફીને આ હળદર મરચું રેગ્યુલર મસાલા બધા કરી દેવાના. જો આ બધા અને ધાણા મસાલા. જીરું હા હળદર મરચું મીઠું ધાણા જીરું ને ખાંડ, અને ગરમ મસાલો આપવો ગરમ પડે. મસાલો અને ટમેટા તો હોય જ. હા ટમેટો તો હોય જ. હા તે પછી ટમેટા હોય એટલે આ નાખવાનું લાલ મરચું, લાલ લીલું મરચું. મરચું લીલું મરચું નાખવાનું. અને કોથમીર નાખવાની. અને હવે બાપાને ઉકાળવા દેવાનું હા એમ ને? ઉકળે એટલે પછી તમાલપત્ર નાખીને વઘાર નાખવાનું. ઠીક, રાઈ જીરું, તમાલપત્ર અને તમાલપત્ર. રાઈ જીરુંથી વઘાર નાખવાનું. હા. ઓકે. અહીંયા સૂપને ઉકળવા દેવાનું. ફાસ્ટ ગેસે ઉકળવા દેવાનું કે ધીમા ગેસે? ના આપણે મારે આજે સવારે ઇસ્ત્રી કરતી હતી ને હા તો અત્યારે મોડું થઈ ગયું. આગળ દાદા ને બાપુજી આવી જાહે જમવા. એટલે ફાસ્ટ ગેસે ઉકળવા એટલે દેવાનું. ફાસ્ટ ગેસે ઉકળવા મળે ને. ઢોકળી શું ચડી ગઈ આપડી? હવે ઈ જોઉં છું હવે. હા બની ગઈ હો. ઢોકળી સારી રીતના ચડી ગઈ છે. જો ફૂલી ગઈ. હમ હવે પછી આને ઠરે એટલે કાપા પાડી અને છાશ વઘારી. છાસથી વઘારવાનું એમ ઢોકળીનું શાક? હા હો. જો, થઈ ગઈ. આપણે અત્યારે સૂપ ને કોબીનું શાક ને બધું થઈ ગયું છે તો હવે આપણે ઢોકળીનું શાક વઘારીએ છીએ એમ ને? રાઈ જીરું નાખી, લાલ મરચા અને તમાલપત્ર ઈ ત્રણ વસ્તુનો વઘાર છે. અને છાશ. જો આ છાશ નાખી દીધી. હા. એ 3-4 વસ્તુનો જ વઘાર કરવાનો. હા અને પછી ઘટ કરવા હાટું એટલું ચણાનો લોટ રાખ્યો. ચણાનો લોટ પાણી હા, ઓલું નાખીને હા જો. આનથી હવે ઘટ થાય રસો એમ? હા હવે આની અંદર બધું આ આપણે હળદર મરચું મીઠું રેગ્યુલર મસાલા. એમાં મસાલામાં બાપુ હળદર, મીઠું, હા ધાણા જીરું, હા મીઠું જો આમાં હોય એટલે ઓછું હા નાખવાનું. એટલે ઓછું નાખવાનું. અને ખાંડ.
ને ખાંડ નાખવાની. ઓકે, એટલે ખટ્ટું મીઠું થાય. હા, ખાટું મીઠું થાય. હવે આને પાકવા દેવાનું. આ છાશ ને પાકવા દેવાની મિક્સ કરી. માથેથી મરચું, આ કાશ્મીરી મરચું એટલે કલર આવે નહીં ને? નહીં, બધું કાશ્મીરી જ છે પણ થોડું ઓછું હતું એટલે. રેડી. હવે આ જે છાશનું પછી ઢોકળી નાખી દેવાની. હા હા પછી ઢોકળી તો બફાઈ ગઈ છે, એને ચડવા દેવાની પાછી થોડીક કે? વાર જ ચડવા દેવાની. હા. એટલે ઢોકળીનો ઉફાળો આવે ને એટલે આની અંદર મસાલો ચડી જાય. ઠીક. છાશનો ઉફાળો આવી ગયો છે. હા, હવે જો આમ મૂકી દેવાની. ઢોકળી એમાં નાખી દેવાની. હવે આને ધીમે ધીમે બે ઉફાળ આવશે ને, હજી બે ઉફાળ આવવા દેવાના એમ? હા, એટલે શું છે ઢોકળીની અંદર બધો મસાલો છે, આ બધો મસાલો આમ મિક્સ થઈ જાય ને આમ ચડી જાય ઢોકળીને એમ ને? ત્યાં ઉફાળ આવે ત્યાં આપણે ત્યાં સૂપ વઘારી નાખવી. આ વઘારમાં આપણે રાઈ જીરુંનો વઘાર ને હિંગ નાખી, બે જ વસ્તુ. હા, બે જ વસ્તુ. કારણ કે આમાં છે ને મરચું નાખ્યું છે પછી બહુ તીખું થઈ જાય. કલર એ મસ્ત આવી ગયો ને આપણું હવે આ વઘાર કરી નાખ્યો, સૂપ રેડી થઈ ગયું આપણું એમ ને? હવે આપણે કોથમીર નાખી દો. સુગંધ તો બહુ મસ્ત આવે છે. આપણે હવે વઘાર થઈ ગયા બાદ કોથમીર ભભરાઈ દેવાની માથે. રેડી. અને આ ભાઈનું શાક ઈ જો ચડી ગયું. હા, ભાઈનું શાક પણ ચડી ગયું. હવે એમાં કોથમીર નાખી દઈએ. હા. તો મિત્રો આપણું મસ્ત મજાનું બધું જમવાનું રેડી થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો. સૂપ, ગરમા ગરમ સૂપ, ઢોકળીનું શાક, કોબીનું શાક, ભાત, સૂપ ભાત, પછી કઢી ખીચડી, આ બધું આમ મજા આવે. દેશી ખાણું છે. તમે જોયું મારી મમ્મીએ કઢી કેવી બનાવી હતી ચલાળા, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો કઢીની. અને આપણે બાપુને અંદર મળીએ. શું બાપુ, રોટલી બનાવો છો એમ ને? લોટ બંધાઈ ગયો. લોટ બંધાઈ ગયો. હું દાદાને તેડતા આવું. ત્યાં જો આપણે રોટલી બની જાય ને ઠાકોરજીને થાળ ધરી દો. ઓકે, તો ચાલો આપણે દાદાને તેડતા હું કે આપણે રોટલી બનાવી નાખો, પછી બધા જમવા બેસી જાય. આપણું અહીંયા મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે. કોબીનું શાક, ઢોકળીનું શાક, દાળ ભાત, રોટલી. તો ચાલો બધા આવી જાવ જમવા અને અમે પણ જમી લઈએ. તો ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે ચા પાણી પીને નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ. અને મિત્રો આજે તો ઉઠવામાં બહુ મોડું થઈ ગયું, 6, 6:30 થઈ ગયા. તો ચાલો તમને બધાને ભગવાનના દીવાબત્તી કરીએ અને દેખાડીએ, અને પછી આપણે શું રસોઈ છે આજની દેખાડીએ. અને આજે તમારી માટે એક સરપ્રાઈઝ છે કે આપણે ઘરે એક મહેમાન આવવાનું છે. કોણ આવવાનું છે કહેવાનું નથી, તો તમે આપણો આગળ વ્લોગ જોતા જજો, તમને ખબર પડી જશે. બાપુ તમે માર્કેટમાં ગયા હતા? હા, હો વસ્તુ લેવા ગઈ હતી. બધું તમારે જાવું છે ને રાજુલા? હા, કાલે તમે રાજુલા જવાના છો એટલે મામાની છોકરીને કાલે છઠ્ઠી છે એમ ને? એટલે છઠ્ઠી માં જવાનું છે કાલે. હા, તો શું શું લઈ આવ્યા? જો આ કડલી લીધી. હા, છઠ્ઠી માટે કડલી દીધી. દેખાડો. હા, જો ચાંદીની છે એમ ને? ચાંદીની છે. હા, બહુ મસ્ત કડલી છે. શું કડલી લીધી. અને બીજું શું શું લીધું? આ ઓલું બધા મોજા ને હેરપીન ને એવું. મસ્ત મોજા ને છે. આ છે એને આવડા જ પગ હોય નહીં બાપુ? હા, અને આ ઓલા છઠ્ઠી કરવી ને તે આ છઠ્ઠી નું લીધું. આ શણગારવાનું નીચે બધું આમ નીચે પાથરી પહેરવાનું હોય. હા, કપડા લીધા પહેરાવાના. નકર ઓલું નીચે આમ લાદી ઉપર રાખીને શણગારવાનું હોય ને? ઈ લીધું ને, ઈ લીધું. અને આ લીધું, આ ફ્રોક લીધું એક. આ ફ્રોક છે એમ? બહુ મસ્ત ફ્રોક છે. શું પકડા લીધા એમ? હા,
અને આ બધું ઓલું શું કહેવાય ઓલા છઠ્ઠી પૂજન કરે ને હા ઈ તો ફઈ ભત્રીજી હાટુ બહુ જાજુ લઈ આવ્યા. હા તો આ ઓલા અત્યારે ઓલા છઠ્ઠી માં બધું કરવાનું ને હા બધું શણગારે. હા ઈ રૂમાલ બધા આશીર્વાદ આયુષ્યમાન ભવ હા અને આ ફુગા ને એવું ઈ બધું તો છે. આ હું રીતનું આ વેલકમ બેબી છે ને છોકરી છે ને હા. એટલે વેલકમ બેબી નું છે ઠીક આ રીતનું શણગારવાનું યાર વેલકમ બેન આરે બેબી. આવી હતી પછી આ લઈ લીધું બધું હા પાયલ બેન આવ્યા હતા. ઈ ક્યારે આવવાના? ઈ સાંજે આવશે ખાઈ પીને હા બીજું આ ફૂલ ને ઈ શણગારવા આ ફૂલ માટે. લીધા છે ઈ બધું શણગારવા હાટુ શણગારવા માટે ફૂલ ગુલાબ ને આ ક્યાં ફૂલ છે? ગલગોટા ગલગોટા. અને ઓકે બેન તો રીંગણા લેતી આવી છે કાલે એને હાહરે ગયા તા ને વાડીએ હા તો ઈ કે મમ્મી રીંગણા તું લેતી જા આમ દીધા છે ત્યાંથી તો વાડીના છે ને એના વાડીના જ બહુ મીઠા હોય. હા રીંગણા એના બહુ મીઠા ઓહો આ તો ઓલા છે કે શું? ઓળાના છે કે ના ઓળાના જ મોટા આવે ને? આખા થાય એવા શાકના આખા શાકના આ ભરીને થાય મસ્ત. હા કેટલા વાગે નીકળવાના? નીકળવાના થી 7 વાગ્યા પછી સવાર 7 વાગે. કોણ કોણ? બાપુજી ને પાયલ ત્રણેય જવાના? હા ઈ કે મારે આવું મમ્મી તમે ઈ તો હાલ તું ઈ તે હા તો સાંજે આવશે ને તમને બધાને મળાવશું તો હા. કન્ટિન્યુ રહેજો. આપણે અત્યારે સાંજની રસોઈ શું છે? કેમ હાવ થાકી ગયા હોય એવા લાગો છો? આજે હાવ થાકી ગઈ હતી. આજે સેન્ડવિચ કરવી હતી હા પણ અત્યારે હાવ થાકી ગઈ. હજી જો હવારે રાજુલા જવું છે તે મારે કપડા ભરવા છે. હા હજી ગામમાંથી તમારી બધાની હાટુ વસ્તુ શાકભાજી ને થોડોક ભાગ ને એવું લઈને આવી હા નાસ્તો ને બધું નાસ્તો ને લેતા. એવું કારણ કે અહીંયા 2 દી રોકાવું તો પછી રોંઢે તમને ભૂખ લાગે તો ઈ અને હા. ત્યાર પછી અત્યારે સેન્ડવિચ રાખી કેન્સર હા જીરું આ પરોઠા ને ચા જીરવાળા પરોઠા ને ચા, લાલ મરચા લાલ મરચા મેથી વાળા. અને કેરી. ઓકે તો અત્યારે આપણે લોટ બંધાઈ રહ્યો છે. આગળ જો ખાય ગામડા રસોઈ કરે કે હજી મારે દવાખાને જવું છે. એટલે કેમ દવાખાને? આપણે ઓલા કાકાને હા કાકા ને એને કેમ હારું છે અત્યારે? હવે હું તો કાલ સાંજે થી આજ સાંજે જાઉં. કાલે નહીં પમદી કે એમ તમે જે- હા કાલે હું ને બા ગયા તા હારું પણ તો ત્યારે ક્યાં? નહોતું હારું. અત્યારે બાપુજી તો હમણાં કહેતા હતા હારું છે. હારું તો શું છે જો આઈસીયુ માંથી બહાર કાઢે ને હા અને પછી વાતું કરે એને હારું કહેવાય. હા અત્યારે તો ICU માં છે કા? હા, એમ. તો આપણે પણ ખરી ઉપાધિ એવી કાંઈ નહોતું ને નહીં? તો તે હવે કારણ કે ન્યાય આ ખપાસ 2 દી નહીં જાય હા એટલે મેં ત્યાં ખબર કાઢી આવી. હા જઈ આવો. હાલો હું આવે એવું લાગશે તો સાંજે. હા તો આવું હોય તો આવજે. તો અત્યારે લોટમાં આપણે જીરું મીઠું ને તેલ. જીરું વાળા પરોઠા જ કરવાના. હા જીરું વાળા પરોઠ. અને પાણી નાખીને જો આપણે લોટ બાંધીને હમણાં ગરમા ગરમ જીરું મીઠું ને તેલ નાખીને પાણી નાખીને પેલા આમ કરીને આપણે લોટ બાંધી નાખવાનો. મિક્સ કરીને પછી એમાં માથે લોટ નાખવાનો. માથે લોટ નાખીને બાંધવાનો એમ નહીં કરવાનું ને? ના ના આમ નાખીને તે જીરું બધું આપણે લોટ બાંધીને એમાં ભળી જાય આરવાર. હા અને બાબુ તમે રાજુલાથી આવો પછી આપણે કાક બનાવી રેસીપી મસ્ત બનાવીને બધાને યુનિક રેસીપી બનાવીએ ને બધાને દેખાડીએ. હા પાક્કું. હવે લોટ બાંધી નાખવાનો એમ ને? હા. અને પછી એને મોણ આવવા દેવાની કે આમાં મોણ નો આવે? ઈ આવા દેવાની થોડી. તો હા. ગમે ઈ રોટલી કરો કે પરોઠા કરો કે થેપલા કરો હા ઈ બધાયને થોડી કૂણ આવે હા અને પછી તમે કરો ને ઈ બહુ સરસ થાય. જે તાજો લોટ બાંધીને કરવા મળો ને હા ઈ નો હારા થાય. તો ચાલો તમને બધાને પરોઠા થાય પછી તમને ગરમા ગરમ દેખાડીએ. અમે પણ ગરમા ગરમ જમવા બેસી જઈએ થેપલા ને તમે પણ આવતા રહ્યો આપણે બધા સાથે બેસીએ. આપણે અત્યારે ચાને પરોઠા કરવાના હતા અને પાછું બટેટાનું શાક પણ કરવાનું છે એમ? હા ભાઈ ને એને એમ શાક ખાવું છે. હા શાક વઘારી. ડ્રાય જીરુંનો જે વઘાર કર્યો ને? હા રાઈ જીરું વઘારવો. રાઈ જીરું ને આ બટેટાનું શાક. અને એમાં ટમેટું ટમેટું એડ કરી દેવાનું. અને આ રેગ્યુલર મસાલા હળદર ચટણી ધાણા જીરું જો આ હળદર આ ચટણી આ ધાણા જીરું અને આ ગરમ મસાલો અને તેજ આવતું હતું મીઠું. થોડુંક અમથું મીઠું. હા કારણ કે 2 બટેટાનું શાક છે ને હા એટલે બહુ મીઠું થતું ન જોઈએ. થઈ ગયું. હવે હવે આપણે- પાણી નાખીને ચડવા દેવું. હા હા તે પાણી નાખીને ચડવા દો. હવે રસા માટે બાબુ પાણી નાખવું એને પડે. રસા વાળું જ ભાવે ભાઈને.
આ પરોઠા પણ બટેકાનું શાક સારું લાગે હો. અરે આ સૂકી ભાજી ને પરોઠા ય થાય. હા મજા આવે. શાક ને પરોઠા લાગે. અને બાપુ એક વાત કહું, બોલો બોલો. આપણે બેન નો ફોન આવ્યો તો હમણાં મારી ઉપર. કેમ? એ કે સાંજે તેડી જાજે ને. કેમ? આજે આવવાની હતી ને બેન. કે તેડી જાજે. હા જમીન વેલા હાર તેડી આવું. હા જમીન તેડી આવું. મેં કીધું બાપુ ને ખબર નથી. તે ઈ આવવાના હતા ને બી. હા એ બે આવવાના હતા. અત્યારે વિશાલ કુમાર ને કાંઈક કામ આવી ગયું ને એટલે બેન નો ફોન આવ્યો તો તેડી હા તો જાય. વાંધો નહીં તેડી આવજે. હા પેલી વાર તેડવા જાવ છું હવે. ગયો નથી લગ્ન પછી તેડવા. ઠીક તાજી મિત્રો આપણે જમી કારવીને ફ્રી થઈને બેન ને તેડી આવી અને તમે કન્ટિન્યુ રહેજો કે આપણે તમને બધું દેખાડશું. આપણે પરોઠા બનવા માંડ્યા. આ જો પરોઠા બનવા મળી સો. આ ત્રિકોણ માટે આપણે અલગથી નામ ડબલ લોટ લેવો પડે કે એવું કઈ હોય? ના ના એમાં ને એમાં જ બની જાય હો. એમાં ને એમાં બની જાય. નકર આપણે આમ ગોળ પરોઠું વાળીને એમાં પછી આમ ત્રિકોણ આકારની આમ છરીથી કાપી નાખવું જ ન હાલે. એમ ન થાય, આ તો ફૂલીને સરસ થાય. હા લ્યો જો ખાવા મીડા આપણે તો હમણાં બી આપણે શાકની ખીચડી પણ પડે છે. અહીંયા આપણો ચા રેડી થઈ ગયો છે. ને અહીંયા પરોઠા. આ પેલા ગોળ લેવો પડે ને લોટ. હા જો આ ગોળ લઈને હવે એમાંથી ત્રિકોણ બનાવવાનું. પછી એને આ તેલ લગાડવાનું. તેલ લગાવીને ત્રિકોણ. ના હું તમને શું કહું, આ ગોળ કરીને એમાં પછી છરી કટિંગ કરી નાખવી તો એમ નો થાય, ઈ નો હારા થાય. આ તો આગળ તમારે વણાવા જ મળે ત્રિકોણ આકારના. આ પરોઠું થઈ ગયું જો ઈ ચડી રહી છે, આ ત્રિકોણ વણાય છે. હા તો ચાલો આપણે જમી લઈએ ને પછી બેન ને લેવા જઈએ. ફાઇનલી આપણે આવી ગયા છીએ બેન ની ત્યાં. બેન ને લેવા તો ચાલો તમને દેખાડીએ. આવો આવો, કેમ છો? બસ મજામાં. જય સ્વામિનારાયણ. કેમ છે? મજામાં? બસ મજામાં. તમારે ક્યાં રાજકોટ એક્ઝિબિશન માં જવાનું? રાજકોટ જવાનું છે. હા આવો આવો બેન, કેમ છો? થેલો લઈને. થેલો પણ માં એવું હોય છે કે એક જ જોડી કપડા લેવાના પણ થેલા હાડા મોટા હોય છે. હા ઈ વાત સાચી, બહુ મોટો થેલો લીધો તા. બહુ મોટો છે. એક કામ કરવી કે આપણે રાજુલા થી તમે વહી આવો ને પછી અમરે ત્યાં આપણી ઘરે રોકાઈ જાવ. ઘરે બે ત્રણ દી રોકાવા. વધારે જ કપડા લઈ લેજે. અહીંયા ફઈને મેં મારી હાટુ રોક્યા છે હા. કે ભાઈ તમે રોકાવ હું છું એટલે. હા અને હું કઈ જો થઈ કે તું જા લેવા હોય વઈ જવાય થી. હા ફઈને રોકાણ ફઈ અમાર ત્યાં તો આવજો. હા તો હજી રોકાઈ જાવ, એમાં શું છે ત્યાં. એવું છે. હવે જો ધીમે ધીમે નીકળીએ કારણ કે કાલે હા. જવાનું છે અમારે. કાલ સવારે વહેલું ઉઠવાનું છે ને 10 વાગી ગયા છે તો ચાલો. હજી મારે બીજું બધું બ્લોગ નું કામ હા બાકી છે બ્લોગ નું બાકી. અને કાલ સવારે વહેલું ઉઠવાનું છે. એટલે અત્યારે જઈએ ફટાફટ. એટલે મેં હર્ષને તેડ્યો કે તું મને લઈ જા. હા. યાર ગામમાં ને ગામમાં છે. હા એટલે મારે ગમે ત્યારે લેવા આવવા થાય એમ. હા યાર. આખું એવું બાકી મારે એકવાર મારે આવવાનું એકવાર હા તારે. આપણે એક વારો રાખવી એકાબીજાને, એકવાર તમે આવો ને એકવાર હું આવું. તો અત્યારે જો બેગ બેગ બધું પેક થઈ ગયું છે આપણું. હા. લેવાઈ ગયા છે. હારું હાલો હવે નીકળીએ ધીમે ધીમે. હા ચાલો નીકળીએ. ચાલો. બાય, આવજો. મારા દીકરા આવી ગયો. પાછું એક દી ન્યા રહેવાનું એક દી અહીંયા રહેવાનું. હા ઈ સારું. હવે કાલ તો જવાનું છે બાર ગામ. હા એટલે પ્રમદી આવીને પ્રમદી જવાનું છે પાછું. પણ બા ઈ સારું નહીં કે આપણને એમ ન થાય કે બેન વહી ગઈ છે એટલે એક દી ન્યા રહેવાનું ને એક દી અહીંયા. બરોબર છે. એવું છે દાદા. આવો. દુકાને મૂકી આવું અત્યારે. હા તો એ વાત સાચી, દાદા ઘરે આવતા જ નથી. સવારે બારે જવાનું છે વહેલું. એટલે થેલા બેલા લઈને આવી. ઈ હું નહીં કહું ક્યાં જવાનું. હારું બસ ઈ હારું. ઈ સરપ્રાઈઝ. ઓકે મમ્મી નું પેકિંગ થઈ ગયું છે. બેન નાના થેલા લઈ જવાનું. મારું હા. પેકિંગ હું કઈ નહીં છું. હા એવું છે. તો હાલો હવે ઘડીક વાર બેસીએ આરામ આરામ કરીએ ને પછી આપણે આપણું કામ ચાલુ કરીએ. ઓલરેડી 9:30 થઈ ગયા છે. હા 9:45 થઈ ગયા. મને તો 10 વાગ્યાનો એમ હતો. કાલે 9:30 વહેલું થઈ ઉઠવાનું છે. ગયા. હા તો ચાલો મિત્રો, આપણે બેન ને તો લઈ આવ્યા છીએ અને આપણે હવે વિડીયો નો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો કાલે બેન આપણે જવાનું છે ને તમારે
કાલ તો હું નહીં હોય ઘરે કાલે અવેલેબલ તો સોરી નહીં. પ્રમદી પાછી આવી જઈશ તઈ પછી રોકાવાનું હોય એક દિવસ. પરમિશન લઈ લેજે હા એ વાત સાચી, માં જીજાજીની પરમિશન લેવી પડે એને એને નો કીધું હાલે. કે પ્રમદી વી આવજો પ્રમદી મને એમ કહે કે પ્રમદી વેલી વી આવજે હા હવારે. અહીંયા રોકાવાનું છે. હવે એને કહી કે તમે 2-3 દિવસ હમણાં ખમી જાઓ. તમે એમ કે રાજકોટ જ જવાના હા છો તમે રાજકોટ જ જવાના. તમે આવીને લઈ જાજો હા ચાલો આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.